ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છે બધાને? મજામાં? ઓકે, તો કાલ સુધીમાં આપણે ફીચર્સ ઓફ ડેવલપિંગ ઇકોનોમી છે એ જોયેલું હતું, બરાબર છે. એની પહેલાના લેક્ચરમાં આપણે ડિફરન્સ બિટવીન ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક પ્રોગ્રેસ જોયેલું હતું, અને જે ઇકોનોમિક ડેવલપમેન્ટનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે એ આપણે બધી વસ્તુ જોયેલી હતી. ઓકે, સો આજે આપણો ટોપિક હશે economic and non-economic activities, structure of Indian economy, okay, and distribution of resources. તો આ ત્રણ ટોપિક આજે આપણે સ્ટડી કરવાના છે. ઓકે, ધ્યાન રાખજો સરખી રીતના, કે એક્સપ્લેનેશન ટાઈમે સરખી રીતના ફોકસ કરજો. જે બધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું કહું છું પ્લીઝ નોટ ડાઉન કરજો, અને પછી જેવી રીતના તમે મને હોમવર્કના રૂપમાં એ બધી વસ્તુ મને સેન્ડ કરો છો વોટ્સએપમાં, એવી રીતના પ્લીઝ મને ફોરવર્ડ છે કરી આપજો. ઓકે, સો ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. વર્ડ ઉપરથી જ આપણને આઈડિયા થોડું ઘણું આવી જવું જોઈએ કે ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક. સો ઇકોનોમિક મીન્સ નોર્મલ સેન્સમાં આપણે જો વાત કરીએ તો ઇકોનોમિક એટલે કે પૈસાથી રિલેટેડ વસ્તુ, જેમાં પૈસાની લેતી દેતી થતી હશે ત્યારે ઇકોનોમિક વર્ડનો ઉપયોગ છે થશે. એન્ડ નોન ઇકોનોમિક મીન્સ કે જેની અંદરમાં પૈસાની કાંઈ લેતી દેતી થતી નથી. There is no financial transaction in non-economic activities. There is financial transaction in economic activities. Okay, so let's move towards its explanation. Economic activity means earning or spending money for the exchange of commodity or services. For example, activities of a farmer, an artisan, a businessman, a teacher, etc. are included in economic activity. Okay, કોઈ પણ માણસ છે એક એક્ટિવિટી કરે છે, એક કામ કરે છે, અને એના સામે એને વળતર રૂપમાં પૈસા છે એ મળે છે, રૂપીસ છે એ મળે છે, તો એ એક્ટિવિટીને તમે ઇકોનોમિક એક્ટિવિટી છે એ કહેશો. ઓકે, એ જે એક્ટિવિટી કરવામાં આવે છે એનું પર્પસ જ એ હોય છે કે એમાં એને અર્નિંગ છે એ મળે. એવી એક્ટિવિટીઝને આપણે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એ કહેશું, જેમ કે ટીચર્સ છે, આર્ટિશિયન્સ છે, બિઝનેસમેન છે, લોયર્સ છે, ડોક્ટર્સ છે. ઘણી બધી કેટેગરીઝ એમાં આવે છે, કારણ કે બધે માણસો પોતપોતાનું બિઝનેસ કરવા માટે અલગ અલગ પ્રકારના એક્ટિવિટીમાં પડતા હોય છે, અને એમાંથી એ લોકો અર્નિંગ છે કરતા હોય છે. તો ગમે એવી એક્ટિવિટી કરવામાં આવે એમાં અલ્ટિમેટ તમે કંઈક અર્નિંગ કરો છો તો એ એક્ટિવિટી ઇકોનોમિક એક્ટિવિટી તરીકે કહેવાશે. ઓકે, સો નેક્સ્ટ, નોન ઇકોનોમિક એક્ટિવિટી. Activities that are not aimed at obtaining income or reciprocate something indirectly are called non-economic activities. Okay, એવી એક્ટિવિટીઝ જેમાં અલ્ટિમેટ જે એમ છે એ પૈસા કમાવું નથી, ઇન્કમ જનરેટ કરવું નથી. ઓકે, તો એવી એક્ટિવિટીને આપણે નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એ કહેશું. ઓકે, તો આવી એક્ટિવિટી કઈ પ્રકારની રહેશે આપણી પાસે અવેલેબલ? તો સોશિયલ સર્વિસીસ, ઓકે, સેવા કરવી. ઓકે, તો આ બધી વસ્તુ એવી છે કે જે નોન ઇકોનોમિક એક્ટિવિટીઝની અંદરમાં આવશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, બહુ સરસ એવું એક્ઝામ્પલ આપણને આપેલું છે, નર્ચરિંગ ઓફ અ ચાઇલ્ડ બાય ધી મધર. ઓકે, તો માં ધ્યાન રાખવાના પૈસા નથી લેતી, બરાબર છે, રેડી. મધર ડઝન્ટ ટેક એની ટાઈપ ઓફ મની for taking care of us. Okay, activities of social services done by social worker etc can be identified as non-economic activities. Oh, ઓકે, તો તમને હવે બે જે ઇકોનોમિક એક્ટિવિટીઝ એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એનો એક બેઝિક ડિફરન્સ છે એ આઈડિયા આવી ગઈ હશે. ઇકોનોમિક એક્ટિવિટીમાં માણસ કંઈક અર્નિંગ કરવા માટે મહેનત કરે છે. ઓકે, નોન ઇકોનોમિક એક્ટિવિટીમાં માણસનું કાંઈ પણ એમ એવું હોતું નથી કે આપણે અર્નિંગ કરવી છે, છતાંય પણ એક્ટિવિટી છે એ કરશે. ઓકે, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ પોઈન્ટ.
સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન ઇકોનોમી. ઓકે, સો સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયન ઇકોનોમી છે એક પ્રકારનું આપણું ઓક્યુપેશન સ્ટ્રક્ચર છે. ઓકે, ઓક્યુપેશન સ્ટ્રક્ચર મીન્સ કે ઇન્ડિયાની જે વર્કફોર્સ છે એ કેટલા પાર્ટમાં ડિવાઇડેડ છે જેમાંથી એ અર્નિંગ છે એ કરે છે. ઓકે, ઇન્કમ જનરેટ છે એ કરે છે. તો એવા મેનલી ત્રણ પાર્ટ છે: પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર એન્ડ સર્વિસ સેક્ટર. ઓકે, આ આપણને પહેલા પણ ભણવામાં આવેલું છે, તો આ ટર્મ્સ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. પ્રાઇમરી સેક્ટર રિલેટ્સ વિથ ધી એગ્રીકલ્ચર, secondary sector relates with the industries, service sector relates with the services. ઓકે, સો આ એક પ્રકારનું રિવિઝન જેવું છે આપણા માટે. ઓકે, તો આપણે એકવાર સિમ્પલી એને જોઈ લઈશું. એગ્રીકલ્ચર and agriculture related activities such as cattle rearing, cattle breeding, fish, poultry farm, collection of forest products, mining of raw material, etc. are included in primary sector. ઓકે, તો કઈ કઈ પ્રકારની એક્ટિવિટીઝ છે એ પ્રાઇમરી સેક્ટરની અંદરમાં ઇન્ક્લુડ થાય છે એ તમને વાત કરેલી છે. We know it very well. So moving towards the next point, secondary sector, small and large scale industries, factories, construction, electricity, gas and water supply are included in this section. ઓકે, તો જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ આવશે, પછી એ સ્મોલ સ્કેલ હોય, લાર્જ સ્કેલ હોય, ટાઇની હોય કે કોટેજ ઇન્ડસ્ટ્રી હોય, ઓકે, એ બધી વસ્તુ છે એ સેકન્ડરી સેક્ટરની અંદરમાં આવશે. જેમાં કંઈક પ્રોડક્શન છે એ ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદરથી બહાર આવતું હશે, એ બધી વસ્તુ છે એ સેકન્ડરી સેક્ટરની અંદરમાં આવશે. ઓકે, સર્વિસ સેક્ટર, different types of services are included in this section. Services like trade, communication, airways, waterways, education, health, banking and insurance, tourism and entertainment are included in this sector. ઓકે, તો અલગ અલગ પ્રકારની આપણને જે સર્વિસ ઇક્વિપ થાય છે, ઓકે, અલગ અલગ જગ્યાએથી, એ બધી વસ્તુ છે સર્વિસ સેક્ટરમાં આવશે. જેવી રીતના કોમ્યુનિકેશન, તો કોમ્યુનિકેશન છે એ આપણને ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમ કે જીઓ છે, ઓકે, એરટેલ છે. તો એ બધી કંપનીઝ છે એ આપણને ઇન્ટરનેટ યુસેજની સુવિધા છે એ આપે છે. તો એક પ્રકારથી આપણને સર્વિસ છે એ લોકો આપે છે. એરવેઝ છે, તો આપણે ફ્લાઇટમાં જઈએ છીએ તો અલગ અલગ પ્રકારના કંપનીઝ હોય છે, ઓકે, જેમ કે જેટ એરવેઝ છે, સ્પાઇસ જેટ છે, એ બધી લોકો આપણી માટે સુવિધા છે એ એઝ અ સર્વિસ છે એ આપે છે. એજ્યુકેશન, health services, banking services. Okay, so there are such examples of service sector. Okay, આપણી પાસે એક એડિશનલ ઇન્ફોર્મેશન પણ અવેલેબલ છે. If you want to note, then please note it. અત્યાર પ્રમાણે મીન્સ ટિલ 2019, ઓકે, પ્રાઇમરી સેક્ટર છે એમાં જે ટોટલ આપણી પોપ્યુલેશન છે એમાંથી 43.21% ના લોકો છે એ પ્રાઇમરી સેક્ટરમાં ઇન્ડલ્જડ હતા. મીન્સ કે પ્રાઇમરી સેક્ટરમાં એ લોકો કામ કરતા હતા, 43.21%. ઓકે, એના પછી આવે છે સેકન્ડરી સેક્ટર. તો સેકન્ડરી સેક્ટરમાં 24.89% ના માણસો હતા એ ઇન્ડલ્જ હતા. સેકન્ડરી સેક્ટર મીન્સ કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કામ કરતા હતા, 24.89%. ઓકે, અને રિમેનિંગ જે માણસો છે મીન્સ 31.9% ઓફ પીપલ છે એ લોકો સર્વિસ સેક્ટરમાં કામ કરતા હતા. ઓકે, પ્રાઇમરી સેક્ટરમાં 43.21%, સેકન્ડરી સેક્ટરમાં 24.89% એન્ડ સર્વિસ સેક્ટરમાં 31.9% ઇન ધી યર 2019. આ બધે માણસો આ અલગ અલગ સેક્ટરમાં કામ કરતા હતા. ઓકે, આ એક ઇન્ફોર્મેશન એવી છે જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. ઇટ વિલ બી નોટ આસ્ક્ડ ઇન એક્ઝામ. ઓકે, બટ લખી લેવું સારું છે, ગમે ત્યારે આપણને કામ આવે એવી વસ્તુ છે. ઓકે, મૂવિંગ ટુવર્ડ્સ અવર નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ટોપિક આપણું છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ઓકે, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો મિનિંગ શું થાય સૌથી પહેલા આપણે સમજી લઈએ.
ગમે એ વસ્તુ પ્રોડ્યુસ કરવાની હોય, ગમે એ વસ્તુ પ્રોડ્યુસ કરવાની હોય તો એ વસ્તુને પ્રોડ્યુસ કરવા માટે અલગ અલગ વસ્તુની જરૂર છે ઈ પડશે. એ જે અલગ અલગ વસ્તુની જરૂર પડે છે એ આપણા અલગ અલગ પ્રકારના ફેક્ટર્સ છે. ઓકે, સો સપોઝ તમે વિચારો કે તમે એક બિઝનેસ યુનિટ છે એસ્ટાબ્લિશ કરવા માટે જાઓ છો, જેમાં એક પ્રોડક્શન યુનિટ છે. ઓકે, તો પ્રોડક્શન યુનિટ તમે સ્ટાર્ટ કરો છો તો એની અંદરમાં સૌથી પહેલા તમને કઈ કઈ વસ્તુની જરૂર પડશે એનું આપણે લિસ્ટ બનાવશી. તો તમે લિસ્ટ બનાવો તો સૌથી પહેલા તમને જરૂર પડશે એક લેન્ડની. વ્યવહારિક વસ્તુ છે, તમે કંઈક વસ્તુનું પ્રોડક્શન સ્ટાર્ટ કરવા માટે જાઓ છો તો એ વસ્તુને પ્રોડ્યુસ કરવા માટે એક જગ્યા જોશે. જગ્યા એટલે કે લેન્ડ. લેન્ડ છે એ નેચરની ગિફ્ટ છે, આપણને નેચર દ્વારા એ વસ્તુ પ્રાપ્ત થાય છે. ઓકે, લેન્ડ આપણને મળે છે. ઓકે, સેકન્ડરી તમે થોડુંક આગળ વિચારો કે આપણી પાસે લેન્ડ આવી ગયું. ઓકે, પ્રોડક્શન કરવા માટે બીજી કઈ વસ્તુ જોશે આપણી પાસે? માણસો. માણસો જોશે. માણસો વગર તો પોસિબલ છે નહીં કે ના એમને આપણે લેન્ડ રાખી દઈએ, બરાબર છે ને, એમને પ્રોડક્શન થશે નોટ પોસિબલ. ઓકે, તો આપણને જરૂર પડશે લેબરર્સની. ઓકે, તો લેબરર્સ આવશે. લેબરર્સ પણ આવી ગયા, તો લેબરર્સ કામ કેવી રીતના કરશે? એ લોકો પાસે કઈ વસ્તુ મશીનરી કઈ છે નહીં. સો નેક્સ્ટ રિક્વાયરમેન્ટ આપણી આવે છે મશીનરી. ઓકે, જે આપણે કેપિટલ કન્સિડર કરીએ છીએ, જે માણસ દ્વારા બનાવવામાં આવેલી એક વસ્તુ છે જેના થકી પ્રોડક્શન છે એ થશે. તો અત્યાર સુધી ત્રણ વસ્તુ આવી: લેન્ડ આવી ગયું, લેબર આવી ગયું, કેપિટલ આવ્યું. ઓકે, હવે આ બધી વસ્તુ એમને એમ તો કામ કરશે નહીં, બરાબર છે. માણસ પાસે મશીનરી આવી ગયું તો ગમે તેમ કામ તો કરશે નહીં. આ લોકોને કોઈ ગાઈડ તો કરશે. તો ગાઈડ કરવા માટે હજી એક માણસ આવે છે જેનું નામ હોય છે એન્ટરપ્રેનર. ઓકે, જે એન્ટરપ્રેનર હોય છે ઈ આ ત્રણેય ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન મીન્સ કે લેન્ડ, લેબર, કેપિટલ એને કમ્બાઈન કરીને એક પ્રોડક્શન એક્ટિવિટી છે એને પૂરી પાડે છે. ઓકે, સો entrepreneur is our fourth factors of production. So there are mainly four factors of production: land, okay, labor, capital and entrepreneur. ઓકે, પ્લીઝ કીપ ઇન માઇન્ડ આ ક્વેશ્ચન છે, જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી જશો તો પણ તમને જોવા છે મળશે. તો પ્લીઝ તમે આ વસ્તુ થોડીક માઇન્ડમાં રાખજો કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ટોટલ 4 છે: લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રેનર. ઓકે, સૌથી પહેલું આવે છે લેન્ડ. એનો આપણે તો બ્રીફ એક્સપ્લેનેશન લેશું. In normal sense, land is the upper layer of surface of the earth, but in terms of economics, land means different types of natural resources, which includes forest, rivers, mountains, minerals present in the interior of the earth, metals, etc. present on the earth's surface. Thus land is natural tool for the production. Okay, please underline કરજો. Land is natural tool for production. આપણે એમ પણ કન્સિડર કરી શકાય છે કે લેન્ડ છે એ એક ફ્રી ગિફ્ટ ઓફ નેચર છે. ઓકે, મીન્સ કે એક એવી વસ્તુ કે જે નેચર દ્વારા આપણને મળેલી છે, એમાં હ્યુમન એલિમેન્ટનું કાંઈ પણ મહત્વ રૂપનું કાંઈ ફાળો નથી અને એ વસ્તુ આપણને નેચર દ્વારા જ મળેલી છે. ઓકે, તો એની વસ્તુને આપણે કહીએ છીએ લેન્ડ, જે આપણું સૌથી પહેલું ફેક્ટર ઓફ પ્રોડક્શન છે. સેકન્ડ આપણે જોશું આવે છે કેપિટલ. મેન મેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ means machinery helpful in production process such as instruments, tools, houses, etc. are included in capital, property, asset and investment, etc. ઓકે, તો એક પ્રકારના જે આપણા મશીનરી છે, લેન્ડ છે, પણ લેન્ડ ઉપર કંઈક વસ્તુ હાઉસ બનાવવામાં તો આવશે. ઓકે, આપણે પ્રોડક્શન ખુલ્લે ખુલ્લું તો રાખશે ના કે આપણે પૂરેપૂરું આકાશની નીચે એમને ગોઠવી દેવાનું ને એમને પ્રોડક્શન કરવાનું, એવી રીતના તો આપણે પ્રોડક્શન કરશું નહીં, બરોબર છે. એની માટે આપણે કંઈક એને સરખી રીતના એક માળો બે માળો જેવી આપણી રિક્વાયરમેન્ટ હશે એવી રીતના આપણે એને કન્સ્ટ્રક્ટ કરશી, બરાબર છે, ફેક્ટરીને, ને એવી રીતના પછી આપણે એની અંદર પ્રોડક્શન પ્રોસેસ ચાલુ છે એ કરશી. તો એની અંદરમાં પૈસાની જરૂર આપણને પડશે, એની અંદરમાં મશીનરીની જરૂર છે એ પડશે. આ બધી વસ્તુ છે એ માણસો દ્વારા કરવામાં આવશે.
ઓકે, જેટલી પણ વસ્તુ માણસો દ્વારા કરવામાં આવે એ બધી વસ્તુ છે એ કેપિટલની અંદરમાં આવશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, લેબર્સ. ઓકે, labor means mental or physical work done with the aim to obtain monetary gain. Labor is a living factor of production. Work of farm laborers, workers, teachers, doctors, artisans, etc. is called labor. ઓકે, તો આપણી પહેલા પણ વાત થઈ ગઈ કે પ્રોડક્શન કરવા માટે આપણને માણસોની જરૂર છે ઈ પડશે, જે માણસો પોતે કામ કરશે કોના માટે? પોતાના મોનિટરી ગેઇન માટે. ઓકે, તો પૈસા કમાવા માટે એક માણસ છે એ આપણા બિઝનેસ યુનિટની અંદરમાં કામ છે એ કરે છે, તો એને આપણે લેબર કહીએ છીએ ને એ આપણું થર્ડ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એ ગણાય છે. ઓકે, નેક્સ્ટ, એન્ટરપ્રેન્યોર. ઓકે, એન્ટરપ્રેન્યોર છે એ એક પ્રકારથી કયો ને તો સૌથી મહત્વનું ફેક્ટર ઓફ પ્રોડક્શન છે. જો આમાંથી એક પણ ફેક્ટર ઓફ પ્રોડક્શન જો નહીં હોય તો તમારું કામ થશે નહીં, બટ એન્ટરપ્રેન્યોર છે એ તો એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એના વગર તો આ બધી વસ્તુ શક્ય છે નહીં. ઓકે, ધ પર્સન who efficiently combines the three factors of production, land, capital and labor, is called entrepreneur. The process of coordinating the three factors of production in profit making process is called entrepreneurship. ઓકે, તો એન્ટરપ્રેનર ની અંદરમાં શું છે? એન્ટરપ્રેનરશિપ એટલે શું છે કે ભાઈ જે આપણા ત્રણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, લેન્ડ, લેબર એન્ડ કેપિટલ, એને કમ્બાઈન કરવામાં આવે છે અને કમ્બાઈન કરવામાં પ્રોડક્શન યુનિટ છે એની સ્ટાર્ટિંગ કરવામાં આવે છે, એને કોઓર્ડિનેટ કરવામાં આવે છે અને એમાંથી પ્રોડક્શન છે એ બહાર લેવામાં આવે છે. તો આ બધી વસ્તુ છે એ કોણ કરે છે? એન્ટરપ્રેનર છે એ કરશે. એન્ટરપ્રેનરની શું જવાબદારી છે કે એ ત્રણેય ફેક્ટર્સને કોઓર્ડિનેટ કરશે, કોઓર્ડિનેટ કરાવશે અને જે પણ પ્રોડક્શન થશે એ પ્રોડક્શન હાઉસમાંથી એ પ્રોફિટ છે એ જનરેટ છે એ કરશે. ઓકે, તો જે આપણું લાસ્ટ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એ છે એન્ટરપ્રેન્યોર. સો ટોટલ 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન આપણે જોયેલા છે: લેન્ડ, કેપિટલ, લેબર, એન્ટરપ્રેન્યોર. પ્લીઝ કીપ ઇન માઇન્ડ આ તમને 2 માર્ક ક્વેશ્ચન ઓર એલ્સ 1 માર્ક ક્વેશ્ચન માં તમને પૂછી શકે છે. ઓકે, સો સરખી રીતના નોટ કરી લેજો. નેક્સ્ટ ટોપિક. સો નેક્સ્ટ ટોપિક આપણું છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન, કે જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના કરવામાં આવેલું છે અને કેવી રીતના કરવામાં આવે તો આપણને ફાયદારૂપ છે ઈ થશે. ઓકે, તો આપણે જોશું. Human wants are unlimited while resources to fulfill them are limited. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પ્લીઝ અંડરલાઈન કરજો. હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. માણસોની વોન્ટ્સ છે એ અનલિમિટેડ છે, પણ જે રિસોર્સિસ જોઈ ફૂલફિલ કરવા માટે માણસોની નીડ ને એ આપણી પાસે બહુ લિમિટેડ છે. ઓકે, સો એક્ઝામ્પલ આપણે લઈએ તો પેટ્રોલિયમ સેક્ટર છે, જે આપણને વારંવાર એની આપણને જોઈએ છે કે ભાઈ ભાવમાં ઘટાડો વધારો આપણે જોતા હોય છે. તો શું કામ એમાં ભાવમાં વધારો આવે છે? બીકોઝ જે અવેલેબલ રિસોર્સ આપણી પાસે પેટ્રોલિયમની છે એ ઘટતી જાય છે, એ માટે એની સામે સામે પ્રાઇસ છે એ વધે છે. ઓકે, જેટલી સામે ડિમાન્ડ છે એ વધે છે, સપ્લાય છે એ ઘટી ગઈ છે, એ જ માટે એમાં પ્રાઇસમાં વધારો છે એ આવે છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. No nation of the world has resource in unlimited quantity. There will always be scarcity of factors of production. ઓકે, કોઈ પણ નેશન એવી નથી જે એમ કહી શકે કે અમારી પાસે અનલિમિટેડ ક્વોન્ટિટીમાં રિસોર્સિસ અવેલેબલ છે, મીન્સ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અવેલેબલ છે. ઓકે, બધી કન્ટ્રીઝ છે એને સ્કેરસિટી ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એ પડે છે અને પડતી રહેશે. ઓકે, નેક્સ્ટ. As a result, every country faces problems related to the allocation of resources. Many questions arises such as why, when and how much quantity of limited resources can be used. Okay,
તો બધી કન્ટ્રીઝને સ્કેર્સિટી ફેસ કરવી પડે છે. એ માટે આપણે એને સોલ્યુશન કાઢવા માટે એક વસ્તુ લઈ આવ્યા કે આપણે જે રિસોર્સસ છે એને સરખી રીતના અલગ અલગ સેક્ટરમાં છે અલોકેટ છે કરીએ. ટૂંકમાં જ્યાં સૌથી વધારે આપણી જરૂર હશે ત્યાં આપણે વધારે રિસોર્સસનો ઉપયોગ કરશી. એવી ઘણી જરૂરો આપણી છે કે જ્યાં આપણે એ વસ્તુનો ઉપયોગ નહીં કરી તો પણ ચાલશે, તો એ રિસોર્સસને આપણે ત્યાં બચાવશી અને આપણે એ આપણી જે નીડ હશે એને આપણે નેગ્લેક્ટ છે કરશું. ઓકે, તો એના માટે ઘણા બધા ક્વેશ્ચન છે એ આવે છે. બરાબર છે કે ભાઈ આપણે કેવી રીતના, ક્યારે અને કેટલા અમાઉન્ટમાં રિસોર્સસનો યુઝ છે એ કરશી જેથી કરીને આપણી પાસે રિસોર્સસ છે એ ફ્યુચર માટે અવેલેબલ છે એ રહે. ઓકે, સો અનલિમિટેડ વોન્ટ્સ આપણો પહેલો પોઈન્ટ. Human wants are uncountable and unlimited. So many wants originate from one want. Okay, let us take an example for this. Okay, suppose વિચારો કે અત્યારે તમે 10th સ્ટાન્ડર્ડમાં છો. 10th સ્ટાન્ડર્ડમાંથી તમે જેવા પાસ થશો એટલે ઘણા લોકો તમારામાંથી 50 or 50% અબાઉ જે સ્ટુડન્ટ્સ હશે એ લોકો પોતાના પેરેન્ટ્સને કહેશે કે ભાઈ અમને નવો મોબાઈલ લઈ દો. સૌથી પહેલી વિશ માણસોની એવું હોય છે બીકોઝ આપણે એ બધી વસ્તુમાં તે વધારે ઇન્ડલ્જ છીએ. બરાબર છે. ઓકે, અમારા ટાઈમમાં બધે એવું કહેતા કે પપ્પા હાલો અમને આજે ક્રિકેટનું બેટ કે સ્ટમ્પ ને એ બધી વસ્તુ લઈ દો. બટ થોડાક તમે મોડર્ન થઈ ગયા છો તો તમે બધે છે એની જગ્યાએ મોબાઈલ ફોન છે એ માંગશો. ઓકે, મેની ઓફ યુ વિલ ગેટ ઇટ ટુ. બરાબર છે, તમારામાંથી ઘણા બધાને આપશે પણ. ઓકે, સો મોબાઈલ તમે લ્યો છો. ઓકે, ન્યૂ ફોન છે તમારી પાસે, એની પેલા એક ફોન હતો નહીં તો તમારો એક પર્સનલ ફોન તમે લીધો. ઓકે, સો એક વોન્ટ તમે તમારી ફૂલફિલ છે એ કરો છો. ઓકે, એટલે મોબાઈલ લઈ લીધો તો તમારું કામકાજ પૂરું થઈ ગયું એવું છે નહીં. મોબાઈલ ચલાવવા માટે એક સિમ કાર્ડ જોશે. ઓકે, જેમાંથી ફોન આવશે, ફોન જશે, ઇન્ટરનેટ ચાલુ થશે, ઇન્ટરનેટ બંધ થશે, વ્યવહારિક વસ્તુ છે. ઓકે, સો તમે શું લેશો? સિમ કાર્ડ લેશો. ઓકે, સિમ કાર્ડ લેવાથી પણ ખાલી કામ પૂરું થતું નથી, એમાં રિચાર્જ નખાવવું પડશે. બરાબર છે, રિચાર્જ નખાવશો તો તમને ઇન્ટરનેટ વાપરવા મળશે. ઓકે, સો તમે જોવો છો કે ભાઈ આપણે એક વસ્તુ લીધી, મોબાઈલ ખાલી લઈ લીધું તો એનાથી આપણી જે વોન્ટ્સ છે, આપણી જે નીડ્સ છે એ પૂરી થઈ જતી નથી. એ જે આપણે વોન્ટ સેટિસ્ફાય કરી એમાંથી હજી એક વોન્ટ છે બહાર છે આવે છે. ઓકે, તો હજી એકવાર આપણે રિપીટ કરશે સેન્ટેન્સ. Human wants are uncountable and unlimited. So many wants originate from one want. જેવી રીતના મોબાઈલ લીધું ને એના પછી આપણી અલગ અલગ પ્રકારની વોન્ટ્સ છે બહાર આવે છે, એવી રીતના ગમે તે વસ્તુ તમે કરો છો તમારી એક વોન્ટ સેટિસ્ફાય થાય છે તો સામે પાછળ તમારે બીજી વોન્ટ્સ પણ સેટિસ્ફાય એની પાછળ કરવી પડે છે. ઓકે, નેક્સ્ટ. Many requirements are to be fulfilled again and again while many wants arises because of development of science and technology. Okay, so let us continue with that particular example. Okay, આપણે મોબાઈલની જે વાત કરી, સિમ કાર્ડ આપણે લીધું, એમાં આપણે નેટનું રિચાર્જ પણ કરાવ્યું. બરાબર છે, પણ નેટનું રિચાર્જ છે એ અલગ અલગ પ્રકારના હોય છે. મહિના દિવસનું હોય છે, 3 મહિનાનું હોય છે, 6 મહિનાનું હોય છે, 9 મહિનાનું અને 12 મહિનાનું. બરાબર છે, મોસ્ટ ઓફ ધ પીપલ છે એ 3 મંથ્સ માટે છે એ રિચાર્જ છે એ કરાવે છે. 3 મહિના પછી જેવો રિચાર્જ પૂરું થશે પાછું કરાવવું પડશે. વ્યવહારિક વસ્તુ કરાવશે જ માણસો. બરાબર છે, રેડી. અત્યારે ઘણા માણસો એમ કહેતા હશે સર અમે નહીં કરાવ્યું, હું ન કરાવું. અરે ભાઈ બધે કરાવે છે, હું પોતે પણ કરાવું છું. બરાબર છે. ઓકે, અત્યારે ઓમ જુઓ તો આ બધી વસ્તુ આપણા માટે એક બેઝિક નેસેસિટી ઓફ લાઈફ બની ગઈ છે. જો એ વસ્તુ નહીં હોય તો નહીં મજા આવે. એક વાર જમવાનું નહીં મળે દિવસમાં તો ચાલશે, પણ ઇન્ટરનેટ વગર ચાલશે નહીં. ઓકે, તો અગેન એન્ડ અગેન આપણે એ વસ્તુને રિફિલ છે કરાવવું પડશે. 3 મહિના, 6 મહિના, 9 મહિના એવી રીતના એ વસ્તુ કન્ટિન્યુઅસ છે એ રહેશે. ઓકે, ઘણી વાર એવું થાય છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીના કારણે છે એ આપણી નીડ્સમાં વધારો છે થાય છે, આપણી વોન્ટ્સમાં જે વધારો થાય છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે હમણાં આપણે જોશું કે ભાઈ 1-2 વર્ષ પછી જેવી રીતના 5G છે એ ઇન્ડિયામાં લોન્ચ થશે. ઓકે, અને ઈ સિમ કાર્ડ એના બહાર આવી જશે અને જીઓ વાળા કંઈક પાછી નવી ઓફર લઈ આવશે. બરાબર છે, રેડી. તો એ બધી વસ્તુને લેવા માટે 5G ફોન્સ નીકળશે.
4G ફોન આપણી પાસે પહેલાથી હશે, ઓકે, પણ એમાં 5G નેટવર્ક આવતું નહીં હોય. રેડી? તો આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીની મદદથી જે 5G ફોન બનાવેલા હશે, ઓકે, એ 5G ફોન પરચેસ કરવા માટે જશું. ઓકે, પાછી આખી લાઈન સાયકલ ફરશે. 5G ફોન પરચેસ કર્યું, પણ હવે 5G સિમ પણ પરચેસ કરવું પડશે. 5G સિમ પણ પરચેસ કર્યું, તો હવે એમાં ઇન્ટરનેટ ચલાવવા માટે રિચાર્જ કરાવવું પડશે. તો પાછી એક વોન્ટ સેટિસ્ફાય કરીને એના પછી અલગ અલગ બીજી વોન્ટ્સ પણ આપણે સેટિસ્ફાય છે કરવી પડશે. ઓકે, નેક્સ્ટ. Thus, because of many reasons, wants become unlimited. આપણી wants છે એ unlimited છે. Next. So, in order to fulfill the want, one has to make selection among wants. જો તમારે તમારી wants છે એને સેટિસ્ફાય કરવી હોય તો આપણે આપણી રિક્વાયરમેન્ટ જે પ્રકારની છે એમાંથી સિલેક્શન કરીને આપણી wants છે એને સેટિસ્ફાય કરવાની રહેશે. કારણ કે બધી wants આપણે સેટિસ્ફાય કરી શકવાના નથી. ઓકે, નેક્સ્ટ. ઇમ્પોર્ટન્ટ ઓર્ડર ઇન ટર્મ્સ ઓફ નેસેસિટી. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સરખી રીતના ધ્યાન આપીને જોજો. As the resources to satisfy wants are limited, the individuals has decided which want is more important. આપણને આઈડિયા આવી ગયું કે ભાઈ આપણી પાસે રિસોર્સિસ છે એ તો લિમિટેડ અમાઉન્ટમાં અવેલેબલ છે. તો માણસોએ શું વિચાર્યું કે હવે આપણે શું કરશે કે આપણી માટે જે વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હશે અને સૌથી વધારે જે વોન્ટ આપણે પહેલા ફૂલફિલ કરવી હશે એ આપણે સૌથી પહેલા ફૂલફિલ છે એ કરશું. ઓકે, he has to satisfy his requirements in the order of priority. ઓકે, તો એક માણસની જે પ્રકારની વોન્ટ્સ હશે એને એ પ્રાયોરિટી આપશે અને એમાં અરેન્જ કરશે કે સૌથી પહેલી પ્રાયોરિટીની શું છે, સેકન્ડ શું છે, થર્ડ શું છે, ફોર્થ શું છે, ફિફ્થ શું છે, એવી રીતના એને એક ડિક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ છે કરશે. ઓકે, એઝ એન એક્ઝામ્પલ આપણે જો લઈએ તો સૌથી પહેલા આપણે એવી વસ્તુ રાખશી કે જે આપણા લાઈફસ્ટાઈલ માટે સૌથી વધારે જરૂરી છે, જેવી રીતના કે બેઝિક નેસેસિટીઝ ઓફ લાઈફ છે, ફૂડ છે, શેલ્ટર છે, વોટર ફેસિલિટીઝ છે. ઓકે, તો એ બધી આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હશે. ઓકે, કે એ જો ફૂલફિલ થઈ જાય આપણી સરખી રીતના તો આપણે પછી આગળ છે આપણી જે લક્ઝરિયસ નીડ છે એ તરફ છે વળશું. ઓકે, સો ઇફ એ બધી નીડ્સ આપણી સેટિસ્ફાય સરખી રીતના થઈ જાય છે તો પછી આપણે આગળની નીડ્સ ઉપર છે જશું જે આપણી થોડીક એનાથી પ્રીમિયમ નીડ્સ હશે. ઓકે, બેઝિક કરતા થોડીક લક્ઝરિયસ નીડ્સ હશે તો એ આપણે સેટિસ્ફાય છે કરશું. તો એવી રીતના પ્રાયોરિટી અરેન્જ કરીને આપણે આપણી રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ છે કરીએ છીએ. નેક્સ્ટ. Whichever requirement is more important, that has to be satisfied earlier and later on the others. કે જે આપણી નેસેસિટી છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એને સૌથી પહેલા સેટિસ્ફાય કરવી જરૂરી છે. ઓકે, અને એકવાર એ આપણી નીડ છે પૂરી થઈ જાય છે એના પછી જે આપણી બીજી બધી નીડ્સ છે એને સેટિસ્ફાય આપણે કરશું. ઓકે, નેક્સ્ટ. Limited resources. Factors of production mainly include natural wealth and man-made wealth. Natural wealth means કે natural resources, man-made wealth એટલે કે માણસ દ્વારા બનાવેલી બધી વસ્તુઓ. All these tools are limited, so they have to be utilized judiciously. Distribution of tools has to be done keeping selected wants in center. Okay, તમે વાત કરો નેચરલ વેલ્થની કે મેનમેડ વેલ્થની, જે પણ વેલ્થ હોય એ આપણી પાસે લિમિટેડ ફોર્મમાં અવેલેબલ છે તો એ વેલ્થને આપણે જ્યુડિશિયસલી એટલે કે કેર રાખીને એની પ્રોપર યુટિલાઇઝેશન કરવું જોઈએ. ઓછા પ્રમાણમાં એનો ઉપયોગ કરવાનો જરૂર પ્રમાણે ઓછામાં ઓછો ઉપયોગ છે એ કરવાનો. ઓકે, જેથી કરીને આગળ જતા તમારી પાસે એ રિસોર્સ છે એ
થોડી ઘણી બચશે અને આગળ તમને એ જ રિસોર્સ છે પોતાની નીડ સેટિસ્ફાય કરવામાં કામ છે આવશે. એ માટે જે આપણી સિલેક્ટેડ વોન્ટ્સ છે એને સેન્ટરમાં રાખવાનું અને સૌથી પહેલા એ વસ્તુને સેટિસ્ફાય છે કરવાનું, જેથી કરીને અલોકેશન ઓફ રિસોર્સમાં પ્રોબ્લેમ છે એ થાય નહીં. ઓકે, નેક્સ્ટ, અલ્ટરનેટિવ યુઝ ઓફ રિસોર્સિસ. ઓકે, ખાસ જોજો આનું મિનિંગ શું થાય છે. અલ્ટિમેટલી આપણે પહેલા જોઈએ તો અલ્ટરનેટિવ યુઝ ઓફ રિસોર્સિસ કે એક રિસોર્સ છે એના ઘણા બધા ઉપયોગ છે થતા હોય છે. ઓકે, તો હવે આપણે થોડુંક ડીપમાં જોઈએ છીએ શું છે, બ્રીફમાં આપણે જોઈએ. રિસોર્સ ટુ સેટિસ્ફાય ડિમાન્ડ્સ આર લિમિટેડ. નોટ ઓનલી ધીસ, they have alternative usage also. તો અત્યાર લગી આપણે જે વસ્તુ જોઈએ શું હતી કે ભાઈ આપણી પાસે જે અવેલેબલ રિસોર્સ છે એની અલગ અલગ પ્રકારની વોન્ટ્સ છે, પણ એ રિસોર્સિસ છે એ આપણી પાસે લિમિટેડ અમાઉન્ટમાં છે. ખાલી એટલું જ નથી, પણ આપણી પાસે જે રિસોર્સિસ અવેલેબલ હતી એના અલગ અલગ પ્રકારના યુઝેજ પણ છે. એઝ એન એક્ઝામ્પલ આપણે જો સ્ટડી કરીએ, ઓકે, તો જસ્ટ એક આપણે નાનો એવો એક્ઝામ્પલ લઈશું કે આપણી પાસે એક પીસ ઓફ લેન્ડ છે. ઓકે, એક પીસ ઓફ લેન્ડ છે. ઓકે, તો એ લેન્ડ જે છે એ રિસોર્સ છે. એ રિસોર્સના અલગ અલગ પ્રકારનો ઉપયોગ થઈ શકે છે. જેમ કે હું એમ વિચારું કે મારે એ લેન્ડ ઉપર કંઈક બિઝનેસ એક્ટિવિટી ચાલુ કરવી છે. ઓકે, અત્યારે ફાર્મિંગ લેન્ડ છે. ઓકે, તો હું એની ઉપર ફાર્મિંગ કરી શકું છું. ઓકે, ફાર્મિંગ કરું તો એ એક મારી એક સોર્સ ઓફ ઇન્કમ છે. ઓકે, એ યુઝેજ એવી રીતના હું કરી શકું છું લેન્ડનો. સેકન્ડ, એમાં ને એમાં અલ્ટરનેટિવ યુસેજ કે અત્યારે ભાઈ હું વીટ ત્યાં ગ્રો કરું છું તો એની જગ્યાએ હું બાજરા ગ્રો કરું. ઓકે, એ પણ એક યુઝેજ થાય છે. એની જગ્યાએ હું ત્યાં મેઝ ગ્રો કરું. તો તમે જુઓ કે એક પર્ટિક્યુલર લેન્ડ છે એમાં આપણે જો એગ્રીકલ્ચર કરી છીએ તો એ એગ્રીકલ્ચરમાં પણ એના અલ્ટરનેટ્સ તમને જોવા છે એ મળે છે. ઓકે, પણ મારો વિચાર એવો થયો કે ભાઈ મારે ત્યાં એગ્રીકલ્ચર લેન્ડમાંથી એને કોમર્શિયલ લેન્ડમાં કન્વર્ટ કરી નાખવું છે લેન્ડને. ને ઈ કોમર્શિયલ લેન્ડમાં પછી મારે એક મોલ ઉભો કરવો છે. ઓકે, તો મેં મોલ ઉભો કરવાનું વિચાર્યું તો અલગ અલગ પ્રકારની શોપ્સ બનશે. ઓકે, તો એ પણ એક ઈ જ સેમ વસ્તુ લેન્ડ છે પણ એનો એક અલ્ટરનેટિવ યુઝેજ છે. પાછો મારો થોડોક માઇન્ડ છે ડાયવર્ટ થાય છે. હું શું વિચારું છું કે ત્યાં આપણે મલ્ટીપ્લેક્સ બનાવીએ. ભાઈ ગોંડલમાં એક મલ્ટીપ્લેક્સ નથી તો મલ્ટીપ્લેક્સની બહુ જરૂર છે, તો આપણે ત્યાં એક મલ્ટીપ્લેક્સ છે એ બનાવી દઈશું. બધા માણસો મૂવી જોવા આવશે અને મજા છે એ કરશે. ઓકે, તો એ વિચાર પણ આવ્યું. સો વી કેન સી ધેટ કે એક જ પીસ ઓફ લેન્ડ છે એના અલગ અલગ યુઝેસ છે એ થઈ શકે છે. એગ્રીકલ્ચરમાં થાય છે. ઓકે, તમે ત્યાં મોલ પણ બનાવી શકો છો. ઓકે, તમે ત્યાં ઘર પણ બનાવી શકો છો. તમે ત્યાં એક સોસાયટી પણ ડેવલપ છે એ કરી શકો છો. અને તમે ત્યાં મલ્ટીપ્લેક્સ પણ બનાવી શકો છો. હવે ઘણી બધી વસ્તુ થઈ શકે છે, બટ આ તો એક આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ છીએ કે ભાઈ એક રિસોર્સિસના અલ્ટરનેટિવ યુઝેજ છે. નેક્સ્ટ, when any tool of production may be utilized in more than one way, it means that tool has the multiple usage. ઓકે, ગમે તે રિસોર્સ આપણી પાસે હશે એ એક કરતા વધારે રીતના જો ઉપયોગમાં આવી શકાય છે તો આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ એ પર્ટિક્યુલર જે રિસોર્સ છે એનું મલ્ટિપલ યુસેજ છે એ થઈ શકે છે. નેક્સ્ટ, so it may be said that this usage is alternative. For example, if wheat is sown in a land, maize, groundnut or any other yield cannot be cultivated. વ્યવહારિક વસ્તુ છે, એક એગ્રીકલ્ચર લેન્ડ છે ત્યાં વીટ છે એની ખેતી છે એ થાય છે. ઓકે, તો એની અંદરમાં પછી મેઝ કે ગ્રાઉન્ડનટની ખેતી ભેગી ભેગી થશે નહીં. ઓકે, વીટ નહીં થાય છે તો ખાલી વીટ જ ગ્રો છે એ થશે. ઓકે, તો રિસોર્સ આપણી પાસે એક છે પણ એના યુઝેજ છે એ અલગ અલગ છે. અધર યુઝેજ ઓફ લેન્ડ હેઝ ટુ બી સ્ટોપ. એટલે કે બીજા જે આપણા બધા યુઝેજ હોય એ આપણે રોકી દેવા પડે છે જો આપણે એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં એ પર્ટિક્યુલર રિસોર્સને યુઝ કરીએ છીએ તો. ઓકે, સો આની સાથે આપણું આજનું જે સેશન છે એ પૂરું થાય છે. ઓકે, કાલે આપણે જોશું મેથડ ઓફ અલોકેશન ઓફ રિસોર્સિસ. બહુ જ સરસ મજાનો ટોપિક છે. મારા પ્રમાણે
જે તમારી આખું આ ચેપ્ટર છે, તમારો આખો આ ચેપ્ટર છે, એમાંથી જે મેથડ ઓફ અલોકેશન ઓફ રિસોર્સિસ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કન્સિડર તમે કરી શકો છો. એક્ઝામની અંદરમાં પણ તમને મેથડ ઓફ અલોકેશન ઓફ રિસોર્સિસ છે એમાંથી તમને ક્વેશ્ચન છે એ જોવા છે એ મળશે. ઓકે, સો આજનું આપણું આ સેશન પણ અહીંયા પૂરું થશે. આજનું આપણું થર્ડ સેશન છે. ઓકે, હું તમને બધાને એક વાત કહેવા માંગુ છું. 2 લેક્ચર આપણા પૂરા થયા, બરાબર છે. આજે ત્રીજો પૂરું થાય છે. 2 લેક્ચર પૂરા થયા પછી મેં જે તમને હોમવર્ક કમ્પ્લીટ કરવાનું કીધેલું હતું એમાં મને બહુ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. તમે બધે બહુ સરખી રીતના કામ કરેલું છે. તમારા બધેમાંથી ઓલમોસ્ટ 90% લોકોના મને છે એ મેસેજ આવેલા છે બુક્સની અંદરમાં. ઓકે, તો તમે બધે આટલી અમારી રેસ્પેક્ટ કરો છો અને આવી સરખી રીતના કામ કરો છો એ બદલ હું તમને બહુ થેન્ક યુ કહેવા માંગુ છું. પ્લીઝ આવી જ રીતના કામ કન્ટિન્યુ કરજો. તમે આવી રીતના સરખી રીતના કામ કરીને આપો છો એ જ માટે અમે મોટિવેટ થઈને આ બધી વસ્તુ તમારી માટે કરીએ છીએ. ઓકે, સો આજનું પણ જે આપણું એક્સપ્લેનેશન થયેલું છે એની અંદરમાં જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, ઓકે, તો એ બધી વસ્તુ તમારા જે પાર્ટ 1 અને પાર્ટ 2 નો જે આપણું લેક્ચર હતું એમાં આ પાર્ટ 3 ના લેક્ચરની બધી વસ્તુ છે એ તમારી બુકમાં એડ કરી દેજો. ઓકે, સેમ રીતના જેમ બધે કામ કરો છો એ બહુ સરસ રીતના જ કરો છો. ઓકે, અને કન્ટિન્યુટી મેન્ટેન કરજો. ઓકે, જેથી કરીને હમણાં આપણું 2 દિવસમાં આ ચેપ્ટર છે પૂરું થઈ જશે. ઓકે, તો આપણી પાસે એક આખા ચેપ્ટરનું કન્ટેન્ટ છે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનનું તૈયાર છે રહેશે. ઓકે, અને એક વાત હજી એ પણ છે કે તમે હકીકતે બધે બહુ ઓબિડિયન્ટ સ્ટુડન્ટ છો, બરાબર છે. બીકોઝ સ્કૂલ નથી ચાલુ, નહીં તો આપણે ટ્યુશનમાં રૂબરૂ મળીએ છીએ. ઓકે, છતાંય પણ તમે બધી વસ્તુ સરખી રીતના કરો છો. જે વસ્તુ અમે કહીએ છીએ એ બધી વસ્તુ ટાઈમલી તમે કરો છો. ઓકે, તો એ અમને અમારા માટે બહુ ખુશીવાળી વાત છે. અમને બહુ એમાંથી ખુશી થાય છે કે ના તમે આટલું બધું અમારું માન રાખો છો અને ઘરે બેઠા પણ આ બધી વસ્તુ કરો છો, જેમાં તમારો વધારે ફાયદો છે અને અમારો પણ ફાયદો છે. ઓકે, અમે એ જ માટે તમારી સામે આ કન્ટેન્ટ છે આવું આવી રીતના આપણે લઈ આવીએ છીએ ઇન પોઈન્ટ્સ ફોર્મમાં, બરાબર છે. ને આ બધી વસ્તુ પ્રિપેરેશન એનિમેટેડ લઈ આવીએ છીએ બીકોઝ તમને આ વસ્તુ થોડી ઘણી વધારે કન્વિનિયન્ટ છે લાગે. ઓકે, બાકી બુક લઈને જો સમજાવવું હોય ડાયરેક્ટ, બરાબર છે, ઓકે, તો એ ખાલી 10 મિનિટનું કામ છે ભાઈ, બરાબર છે. પીડીએફ ઓનલાઈન મળે છે, ડાયરેક્ટ સોફ્ટવેરમાં આમાં નાખી દો અને એમાં લીટા લબાડિયા કહીને સમજાવવું હોય તો જ્યાં ખાલી 10 મિનિટ થાય. ઓકે, તો એવી રીતના આપણે નથી કરતા બીકોઝ યુ આર કન્વિનિયન્ટ વિથ ધીસ મેથડ, તમને વધારે મજા આવશે. ઓકે, બીકોઝ આમાં કન્ટેન્ટ છે એ ક્વોલિટી વાઇઝ આપણે ડિવાઈડ કર્યું છે, એને પોઈન્ટ્સમાં આપણે કન્વર્ટ કર્યા છે જેથી કરીને તમને સમજવા માટે ઈઝી પડે. બાકી જો ખાલી ટેક્સ્ટ બુક રાખીને સમજાવવું હોત તો અત્યાર સુધીમાં કદાચ આપણું અડધું સિલેબસ પૂરું છે એ થઈ જાય. ઓકે, સો પ્લીઝ જે વસ્તુ થાય છે એ સરખી રીતના કરો. ઓકે, તમે પણ અહીંયાથી મહેનત કરો, લખો, વાંચો, સરખી રીતના યુટિલાઇઝેશન ઓફ ટાઈમ કરો અને હું પણ અહીંયાથી મારી સાઈડથી જેટલું સારું એડવાન્સ લેવલનું કન્ટેન્ટ આપણાથી પ્રોવાઈડ થશે એ રીતના આપણે પ્રોવાઈડ છે કરશું. ઓકે, કાલે આપણે ફરી મળીશું. ત્યાર લગી ગુડ બાય, પ્લીઝ ટેક કેર.